કોલેજ જવાનું કહીને નીકળેલી બે દીકરીઓના મૃતદેહ સુરતના એક સ્વામિનારાયણ મંદિરના મહિલા વોશરૂમમાંથી કેમ મળ્યા? જે ઉંમરે આ દીકરીઓએ પોતાની કારકિર્દી ઘડવાની હતી તે ઉંમરે તેમણે કેમ મોતને વહાલું કર્યું? જાણો આ ઘટના મામલે પોલીસે શું ખુલાસા કર્યા. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. કોલેજ જવાનું કહીને નીકળેલી બે દીકરીઓના મૃતદેહ સુરતના એક સ્વામિનારાયણ મંદિરના મહિલા વોશરૂમમાંથી કેમ મળ્યા? જે ઉંમરે આ દીકરીઓએ પોતાની કારકિર્દી ઘડવાની હતી તે ઉંમરે તેમણે કેમ મોતને વહાલું કર્યું? જાણો આ ઘટના મામલે પોલીસે શું મોટા ખુલાસા કર્યા. આજે આપણે એક એવી ઘટનાની વાત કરીશું જેણે ડાયમંડ સિટી સુરતને હચમચાવી દીધું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરના મહિલા વોશરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 7 માર્ચ 2026ના રોજ બનેલી આ ઘટનામાં લગભગ 18 અને 20 વર્ષની બે આશાસ્પદ યુવતીઓએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જે ઉંમરે આ દીકરીઓએ પોતાની કારકિર્દી ઘડવાની હતી તે ઉંમરે તેમણે કેમ મોતને વહાલું કર્યું? શું આ માત્ર એક આત્મહત્યા છે કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? આ સમગ્ર ઘટના મામલે પોલીસના ખુલાસા અંગે વાત કરીશું. મીડિયા અહેવાલો અનુસાર ઘટનાની શરૂઆત 7 માર્ચની સવારે થઈ હતી. શહેરની અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કરતી આ બંને યુવતીઓ રોજની જેમ સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. પરિવારજનોને જરા પણ અંદાજ નહોતો કે આ તેમની દીકરીઓ સાથેની છેલ્લી મુલાકાત હશે. બપોર થવા છતાં જ્યારે બંને યુવતીઓ ઘરે પરત ન આવી ત્યારે પરિવારે ચિંતામાં મુકાઈને ફોન કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ વારંવાર પ્રયાસ કરવા છતાં ફોન રિસીવ ન થતા પરિવારે તરત જ ડિંડોલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મીડિયા અહેવાલો મુજબ પોલીસે તપાસ શરૂ કરી હતી, જે તેમને સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર તરફ દોરી ગઈ હતી. જ્યારે ડિંડોલીના સ્વામિનારાયણ મંદિર પરિસર નજીક યુવતીઓનું 2 વ્હીલર પાર્ક કરેલું મળી આવ્યું હતું. મંદિરમાં તપાસ કરતા એક મહિલા વોશરૂમ અંદરથી બંધ જણાયું હતું. જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે બંને યુવતીઓ ત્યાં બેભાન હાલતમાં પડેલી હતી. તેમની આસપાસ ઇન્જેક્શન અને ઝેરી દવાની બોટલો મળી આવી હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. જો કે બંને યુવતીઓએ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવું હતું. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઘટનાના 2 દિવસ બાદ એટલે કે 9 માર્ચે સુરતના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસીપી એનપી ગોહિલે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને યુવતીઓ અલગ અલગ યુવકો સાથે પ્રેમ સંબંધમાં હતી. તેમાંથી એક યુવતી 1 કે 1.5 વર્ષથી સંબંધમાં હતી, જ્યારે બીજી યુવતી છેલ્લા 1-1.5 મહિનાથી પ્રેમ પ્રકરણમાં હતી. સાથે જ અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે પોલીસના જણાવ્યા અનુસાર આ બંને યુવતીઓ અલગ અલગ યુવકો સાથે પ્રેમ સંબંધમાં હતી. તેમાંથી એક યુવતી 1 કે 1.5 વર્ષથી સંબંધમાં હતી, જ્યારે બીજી યુવતી છેલ્લા 1-1.5 મહિનાથી પ્રેમ પ્રકરણમાં હતી. પોલીસનો દાવો છે કે આ યુવતીઓ પ્રેમ સંબંધોમાં હતાશ થઈ હતી અને આ કરુણ અંજામનું મુખ્ય કારણ હોઈ શકે છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે એસીપી ગોહિલે વધુમાં ખુલાસો કર્યો કે છેલ્લા લગભગ 20 દિવસમાં આ બંને દીકરીઓના બ્રેકઅપ થયા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમીઓ સાથે સંબંધ તૂટી જતા માઠું લાગતા યુવતીઓએ આત્મહત્યા કરી છે. જો કે પોલીસ હજુ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આત્મહત્યા પાછળના ચોક્કસ સંજોગો જાણી શકાય. મીડિયા અહેવાલો મુજબ પોલીસે જે યુવકો સાથે આ યુવતીઓ પ્રેમ સંબંધમાં હતી તેમની પણ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. એસીપીએ જણાવ્યું હતું કે હજુ સુધી તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે પ્રેમી યુવકો દ્વારા યુવતીઓને ત્રાસ આપવામાં આવતો હોય. જો કે આ કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસ દરેક પાસાની ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે અને હજુ કેટલીક બાબતોની ચર્ચા કરવી પ્રારંભિક તબક્કે મુશ્કેલ છે. મીડિયા અહેવાલોમાંથી સામે આવતી માહિતી મુજબ આ ઘટનાની સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે આ બંને યુવતીઓ બાળપણની મિત્ર હતી. ધોરણ 12 સુધી તેઓ એક જ શાળામાં સાથે ભણી હતી. જો કે હાલમાં તેમની કોલેજો અલગ અલગ હતી, પરંતુ તેમની મિત્રતા એટલી અતૂટ હતી કે તેમણે પોતાના જીવનનો અંત પણ સાથે જ આણ્યો. આટલી નાની ઉંમરે જ્યારે દુનિયા જોવાની શરૂઆત હોય ત્યારે આ રીતે મોતના માર્ગે જવું એ સમાજ માટે લાલબત્તી સમાન છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે એક વિદ્યાર્થિનીના પિતાએ
મીડિયા સામે હૃદયદ્રાવક નિવેદન આપતા કહ્યું હતું કે તેમને હજુ સુધી સમજાતું નથી કે તેમની દીકરીઓએ આવું અંતિમ પગલું શા માટે ભર્યું. સુરતની ઘટના યુવા પેઢીને ચેતવણી આપે છે કે એક ક્ષણનો આવેશ આખા પરિવાર માટે કાયમી આઘાત બની શકે છે. યાદ રાખો, જીવનની એક હાર એ તમારા જીવનનો અંત નથી. મુશ્કેલ સમયમાં હારી જવાને બદલે હિંમત રાખીને ફરી બેઠા થવું એ જ સાચી જીત છે. આપણું જીવન કોઈ પણ નિષ્ફળતા કરતા ઘણું કિંમતી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.